જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જ છો? કેમ કે જો આપણા વ્લોગ જોતા જ મજામાં હોય ને, તો આ એક ટેકનિકલ વિડીયો છે અને જોરદાર બનાવવાનો છે। આપણે એક 2026ની નવી અપડેટ આવી ગઈ છે, સોરી 27ની। તો એના માટે એક મસ્ત મજાનો આપણે વિડીયો બનાવવાનો છે આજનો। અને જો આપણો આ વિડીયો જોશે ને એને નાના ક્રિએટરને બહુ ફાયદો થશે, એના માટે આપણે એક આ વિડીયો શૂટ કરીએ છીએ ટેકનિકલ। તો આપણે તો બનાવીએ છીએ વ્લોગ, પણ છતાં ટેકનિકલ વિડીયો જ બનાવું છું, કેમ કે મને થોડુંક બનાવવા દે। તો એના માટે આપણે એક ટેકનિકલ વિડીયો બનાવવાનો છે। તો મિત્રો, આપણે અત્યારે 2027માં એક અપડેટ આવી ગઈ છે કે 4000ની જગ્યાએ હવે 8000 કલાક વોચ ટાઈમ પૂરો કરવો પડશે। અને બાકીની આપણે જ્યાં 1 કરોડ વ્યૂ હતા, એટલે કે 10 મિલિયન ના આપણે 2 કરોડ એટલે કે 20 મિલિયન વ્યૂ કરવા પડશે। તો આ પણ અઘરી અપડેટ આવી ગઈ છે, કેમ કે જો મિત્રો આપણા નાના ક્રિએટર હતા ને એને 4000, એટલે નાના ક્રિએટરમાં હું પણ આવી જાઉં છું, તમે એક નથી આવતા। પણ જો મિત્રો નાના ક્રિએટરને 4000 વોચ ટાઈમ કરવો એક વર્ષ, એટલે કે 365 દિવસમાં, અને 3 મહિનાની માઇલપા 1 કરોડ વ્યૂ કરવા એટલે અઘરું પડતું। તો અત્યારે હવે યુટ્યુબને પણ ખબર પડી ગઈ કે ઝાઝા લોકો અત્યારે યુટ્યુબમાં આવી ગયા છે। તો યુટ્યુબે પણ એક નવી અપડેટ આપી કે હવેથી 2027ની 1લી તારીખથી જ 8000 વોચ ટાઈમ પૂરો કરવાનો, અને 2 કરોડ વ્યૂ એટલે કે 20 મિલિયન વ્યૂ કરવાના શોર્ટના, એ પણ 3 મહિનાની માઇલપા। અને બાકી 1000 સબસ્ક્રાઈબર તો એમ છે, પણ ઘણા ક્રિએટરને એ વેમ છે કે હવે થશે કે નહીં થાય। તો મારે એક ક્રિએટરને એટલું જ કહેવું છે કે કોઈ હિંમત ના હારતા, મહેનત કરતા રહેજો। હજી આપણી પાસે 6 મહિનાનો સમય છે। તો જે માણસને એવું છે કે મારે ચોક્કસપણે યુટ્યુબર બનવું, એની પાસે 6 મહિનાનો સમય છે। તો હજી તમે આ કામ કરી શકો છો। એ મિત્રો હજી પણ કામ કરી શકે, કારણ કે 6 મહિના એટલે કાંઈ થોડો સમય નથી। હજી તમારી ચેનલ યુટ્યુબની મોનિટાઈઝ થઈ જાય મિત્રો, પણ તમારે જો ચોક્કસપણે યુટ્યુબર બનવાનું સપનું હોય તો, બાકી ટાઈમ પાસ કરતા હોય તો તમારું તો આ દુનિયામાં હવે ભેગું થાય એમ નથી। કેમ કે યુટ્યુબે લોન્ચ કર્યું ને, એમાં ઘણા નાના ક્રિએટરના સપના રોળાઈ જાય પાણીની ઘોડે, અને એમાં હું પણ આવી જાઉં છું। પણ આપણે હાર નથી માનવાની। આ તો 4000 વાળું ભલે વ્યૂ થાય, 8000 વાળામાં આપણે મોનિટાઈઝ કરીને જ રહેવાનું છે, બાકી આપણી પાસે કોઈ રસ્તો નથી। પણ નાના ક્રિએટરને મારે એટલું જ કહેવું છે, કોઈ મૂંઝાતા નહીં, મહેનત ચાલુ રાખજો। હું તમારી સાથે છું અને તમે મારી સાથે છો, કેમ કે જો તમે એકાબીજી મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરું। તમારે કાંઈ કરવાનું નથી, મારી ચેનલમાં કોમેન્ટમાં તમારી ચેનલનું નામ લખવાનું છે, એટલે હું ફટાફટ છે ને એ તમારી ચેનલને યુટ્યુબમાં સર્ચ મારીને ફટાફટ સબસ્ક્રાઈબ કરું। આવો એકાબીજી આપણે સપોર્ટ કરીએ અને એક થાય તો શક્ય છે। બાકી આપણી પાસે, તમારી પાસે અને મારી પાસે ઓનલી ફોર આપણી પાસે 6 થી 5 મહિનાનો સમય છે। તો હું તો એમ કહું છું કે અત્યારે જે એક મહેનત કરવાનો બહુ મોકો છે, તો આ મહેનત કરી લો, તમારે 50% ડિસ્કાઉન્ટ થઈ જશે। કેમ કે 8000ની જગ્યાએ હજી તમારા હાથમાં 7 છે, તો 4000 કલાક વોચ ટાઈમ કરવી ને તો થઈ જાય છે। પછી તમારે અને મારે કરવી ને બહુ અઘરું પડશે। એટલે મારું એવું કહેવું છે કે એક વિડીયો નાખતા ને મિત્રો, તો નાના ક્રિએટરને કહો 2 વિડીયો નાખો, યુટ્યુબનો અલ્ગોરિધમને ગાંડું કરો, બાકી જે થવાનું હોય થાય, ઉપરવાળે ધારીએ છે એ થશે। પણ બાકી હાર માનવાની નહીં, અને મહેનત કરતા રહીશું તો જ સફળતા મળશે। અને મહેનતના ફળ હંમેશા મીઠા હોય, એ કહેવત નહીં, હકીકત છે। તો નાના ક્રિએટરને કે કોઈ મૂંઝાતા નહીં, બસ એકદમ મહેનત કરતા રહેજો, એક દિવસ સફળતા મળશે। અને તમારે જો મહેનત કરવી કે નવા કન્ટેન્ટ ઉત્પન્ન કરો, એટલે કે બનાવો, અને કોઈ ના કરે એવા કન્ટેન્ટ કરશો ને તો તમારું ચોક્કસપણું હાલશે। અને આપણે અઘરા વિડીયો થોડાક બનાવો, અને મહેનત થોડીક વધારે કરો, એડિટિંગમાં થોડુંક વધારે ધ્યાન દો, તો તમારા વિડીયો પણ મિત્રો હાલશે। તો આના માટે મારે એક ટેકનિકલ વિડીયો બનાવવો પડે, નાના ક્રિએટરને હિંમત મળે એના માટે બનાવ્યો છે। અને જો મિત્રો મારો તમને વિડીયો આ ગમ્યો હોય ટેકનિકલ, તો જો ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને હું તમારા માટે કારક વ્લોગની સાથે આવા ઇમ્પોર્ટન્ટ ટેકનિકલ પણ વિડીયો લાવતો રહીશ। તો બધાને જય માતાજી, બાય બાય, ને સબસ્ક્રાઈબ કરી નાખજો।